નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ જીકે ટુડે ગુજરાતીમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સરસ જાહેરાત બહાર પાડવામાં આવી છે, એક્સરે ટેકનિશિયન વર્ગ 3. તો મિત્રો, આ ભરતી માટેનું ક્વોલિફિકેશન શું છે, કેટલી વયમર્યાદા છે, પગાર ધોરણ શું રહેશે, અન્ય તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાનું છે. તો વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો, ખૂબ સરસ માહિતી છે. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક્સરે ટેકનિશિયન વર્ગ 3ની કુલ 81 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, કઈ વેબસાઇટ પર આ ફોર્મ ભરાશે તો કે ojas.gujarat.gov.in ઉપર તારીખ 1/9/25થી 15/9/25 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, આ ભરતીમાં તારીખ 1થી 15/9 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, જગ્યાની વિગતો જોઈ લઈએ. કુલ જગ્યાઓ 81 છે, જેમાં બિન અનામત સામાન્ય 32, આર્થિક રીતે નબળા વર્ગ માટે 8 જગ્યા, અનુસૂચિત જાતિની 3, અનુસૂચિત જનજાતિ માટે 17, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 21, જેમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ બિન અનામત સામાન્ય માટે 10, આર્થિક રીતે નબળા વર્ગ 2, અનુસૂચિત જાતિ 1, અનુસૂચિત જનજાતિ 5, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 6 અને માજી સૈનિક માટે 8. તો મિત્રો, આ પ્રકારે જગ્યાની વિગતો છે. ત્યારબાદ નાગરિકત્વ. ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ. વયમર્યાદા. અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો મિત્રો, આ ખાસ યાદ રાખો કે ઉમેદવારની ઉંમર 18 વર્ષ ઓછામાં ઓછી અને 36 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ત્યારબાદ સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે. તો મિત્રો, આ કેટેગરીમાં વયમર્યાદામાં છૂટછાટ છે તે આપણે જોઈએ. જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 15 અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. હવે માજી સૈનિક ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર છે. તો મિત્રો, આ કેટેગરી વાઇઝ આપણે ઉંમર મર્યાદામાં છૂટછાટ જોઈ. ત્યારબાદ પગાર ધોરણ. તો મિત્રો, આ જગ્યા માટે પ્રથમ 5 વર્ષ માટે 40,800 પગાર મળવાપાત્ર થશે અને ત્યારબાદ 5 વર્ષની સંતોષકારક નોકરી પૂરી કર્યા પછી 7મા પગાર પંચના ₹35,400થી 1,12,400 લેવલ 6 પ્રમાણે પગાર મળવાપાત્ર છે. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો, તો ઉમેદવાર પાસે બેચલર્સ ડિગ્રી ઇન સાયન્સમાં બેચલરની ડિગ્રી હોવી જોઈએ અને સાથે સાથે એક્સરે ટેકનિશિયન કોર્સ કરેલ હોવું જોઈએ અને સાથે સાથે કોમ્પ્યુટર નોલેજ પણ હોવું જોઈએ. અને મિત્રો, ગુજરાતી અને હિન્દીનું પણ નોલેજ ઉમેદવારને હોવું જોઈએ. કોમ્પ્યુટરની જાણકારી. તો મિત્રો,
આ જાહેરાત માટે ઉમેદવાર પાસે બેઝિક નોલેજ અંગેનું કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈશે અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈશે. જો કે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. તો મિત્રો, જો આપની પાસે પ્રમાણપત્ર ના હોય તેમ છતાં પણ તમે અરજી કરી શકો છો, પરંતુ નિમણૂક મેળવતા પહેલાં આવું પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે. તો મિત્રો, આ પણ એક મહત્ત્વની વિગત છે. ત્યારબાદ અરજી કરવાની રીત. તો આગળ જોયું તે પ્રમાણે આપણે ઓજસની વેબસાઇટમાં ojas.gujarat.gov.in પર તારીખ 1/9/25થી તારીખ 15/9/25 સુધી આપને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે પરીક્ષાની વિગત જોઈએ મિત્રો. તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી રાખેલી છે. અનામત વર્ગ માટે ₹400. હવે આ ફી પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. એટલે કે મિત્રો, જે ઉમેદવારો પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેશે એમને રિફંડ કરવામાં આવશે પરીક્ષા ફી. હવે પરીક્ષા પદ્ધતિ. તો મિત્રો, આ પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એટલે કે MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT કે OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. અને આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે. જેમાં પાર્ટ Aમાં છે તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક, ગાણિતિક કસોટીઓ 30 માર્ક, ટોટલ કુલ ગુણ 60 માર્ક્સ. પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રભાવ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્ક અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એટલે કે એક્સરે ટેકનિશિયન માટે ને જે વિષય છે એને લગતા 120 ગુણનો પ્રશ્નો પૂછાશે. એમ 150 ને 60 210 માર્ક્સની પરીક્ષા રહેશે મિત્રો. પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો એમ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાકનો સમય મળવાપાત્ર થશે. હવે MCQ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નોને ફાળવેલ માર્ક્સના 1/4 માર્ક્સ ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે. એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખો કે આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે અને 0.25 ગુણ કાપવામાં આવશે. પરિણામની પ્રસિદ્ધિ. સામાન્ય વહીવટ વિભાગના તારીખ 8/11/23ના ઠરાવ અનુસાર પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે. સામાન્ય વહીવટ વિભાગના તારીખ 8/11/23ના ઠરાવ તથા પત્રની જોગવાઈઓ અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40 અને પાર્ટ બી માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. તેમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં રહેશે નહીં. તો મિત્રો, આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે પાર્ટ એ અને પાર્ટ બીમાં 40% ગુણ મેળવવાના રહેશે. પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ. મંડળ દ્વારા પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ પરીક્ષાના પાર્ટ એ અને પાર્ટ બીમાં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવીને ઉમેદવારોએ મેળવેલ કુલ ગુણના મેરિટ્સ આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. તો મિત્રો,
આ હતી એક્સરે ટેકનિશિયન ભરતી વિશેની માહિતી. તો મિત્રો, આપને આ માહિતી કેવી લાગી? જો માહિતી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોને આપના મિત્રો સુધી મોકલશો, જેથી તેઓ પણ આ ભરતી માટે ઉમેદવારી નોંધાવી શકે. આભાર.